નમસ્કાર મિત્રો, આપણી ગુજરાત સ્ટડીઝ યુટ્યુબ ચેનલમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો તમને ખ્યાલ પડી ગયો હશે કે જીપીએસસીમાં જે નવા આરઆર આવ્યા છે, જે નવી પરીક્ષાની પદ્ધતિ આવી છે, ઓલમોસ્ટ કહેવા જઈએ તો પરીક્ષાની રૂપરેખા જ આખી બદલી નાખી છે હસમુખ પટેલ સાહેબ દ્વારા, જે ચેરમેન છે. હવે આના લઈને ઘણા બધા લોકો ટેન્શનમાં આવી ગયા છે, ચિંતામાં આવી ગયા છે, ઘણા બધા લોકોને ડાઉટ્સ હશે, રાઈટ, કે નવા નિયમ આવ્યા એટલે નવા આરઆર આવ્યા મુજબ પાસ થવું હવે મુશ્કેલ બની ગયું, હવે જીપીએસસી તો બહુ અઘરું બની ગયું. તો આ વિડીયોમાં હું પ્રયત્ન કરીશ કે તમારા એક ડાઉટ, તમારા જે મનમાં રહેલા પ્રશ્નો છે એના હું સમાધાન આપવાનો પ્રયત્ન કરીશ. ફક્ત શરત એટલી છે કે મિત્રો વિડીયો સ્ટાર્ટિંગથી લઈને અંત સુધી જોજો, બરોબર? તમારા એક ડાઉટ આ વિડીયોમાં ક્લિયર થશે, અને બની શકે કે જો સ્ટાર્ટિંગમાં એ ડાઉટ તમારો ક્લિયર ના થાય પણ વિડીયોના અંત સુધીમાં પણ તમારા જે મનમાં પ્રશ્ન રહેલો છે એનું સોલ્યુશન તમને મળી રહેશે. ઓકે, વિડીયો લાસ્ટ સુધી જોજો. એન્ડ આ વિડીયો તમે ઉતાવળમાં જોતા હોય તો અત્યારે સ્ટોપ કરી દો. જ્યારે પણ તમે ફ્રી પડો, અત્યારે ફ્રી પડો, કાલે ફ્રી પડો, અઠવાડિયા 10 દિવસ પછી, ત્યારે આ વિડીયો જોજો, બહુ હેલ્પફુલ થશે. અને તમારા જે વર્ષો બગડી રહ્યા છે, જીપીએસસી એક ચક્રવ્યૂહ છે મિત્રો. જે આ ચક્રવ્યૂહમાં ફસાઈ ગયું ને, આ એક ચક્રવ્યૂહ છે, અને આ ચક્રવ્યૂહમાં જે ફસાઈ ગયું ને તો એને બહાર નીકળવાનો મોકો જલ્દી નહીં મળે, બરોબર? કારણ એવું છે કે હર વર્ષે જીપીએસસી ભરતી કેલેન્ડર જાહેર કરશે. તમારી એક જીપીએસસીની પરીક્ષા તો પતી જ નહીં હોય, તરત બીજી આવનાર વર્ષમાં બીજી જીપીએસસીની પરીક્ષા હોય. પરિણામમાં તમે અસફળ થયા છો, તમને ફરી ફોર્મ ભરેલું જશે, તમને ફરી પરીક્ષાની તૈયારી કરવાનું ઉત્સુકતા જાગશે કે ફરી એકવાર ટ્રાય કરી જો. આમને આમ ઘણા વર્ષો વીતતા જશે અને તમે અંતમાં જોશો કે 4-5 વર્ષ બગાડી દીધા અને તમારી પાસે હવે બીજો કોઈ ઓપ્શન નથી. તો જીપીએસસી એક ચક્રવ્યૂહ છે મિત્રો. તો જેમ બને એમ આના પ્રોપર સારી રીતે તૈયારી કરીને આ ચક્રવ્યૂહમાંથી બહાર નીકળવાનો તમારી પાસે રસ્તો હોવો જોઈએ. તો જે પણ નવા ફ્રેશર્સ કેન્ડિડેટ છે કે જેમણે હમણાં જ ગ્રેજ્યુએશન પૂરું કર્યું છે, અથવા તો એવા કેન્ડિડેટ છે કે જે પોતાના ગ્રેજ્યુએશનના લાસ્ટ યરમાં છે, ભવિષ્યમાં જીપીએસસી એક્ઝામ આપવા માંગે છે, તો પણ એ લોકો આ વિડીયો ખાસ જોજો. તમને એક દિશા મળશે, એક રસ્તો મળશે કે જીપીએસસી અત્યારે કયા લેવલ ઉપર છે અને આગળ કયા લેવલ ઉપર જીપીએસસી જઈ રહ્યું છે, એનું એક પ્રોપર તમને માર્ગદર્શન મળશે આ વિડીયોના માધ્યમથી. તો તમારો વધુ ટાઈમ નહીં બગાડું અને વિડીયોના જે મેઇન મુદ્દો છે, આપણો જે મેઇન પ્રશ્ન છે, જેના માટે મળ્યા છે આપણે આ વિડીયોમાં ભેગા થયા છે, અને એક આ પ્રશ્નના લીધે તમારા ઘણા બધા ડાઉટ્સ અને બધું કવર થવાનું છે, ક્લિયર થવાનું છે, અને તમને તૈયારીમાં એક સાચી દિશા, સાચો રસ્તો મળશે, બરોબર? તો આપણે મેઇન મુદ્દાની વાત જે છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ વિડીયોની. જેમ કે તમે જોઈ શકો છો કે જીપીએસસીનો જે નવો સિલેબસ આવ્યો છે, જે નવા આરઆર આવ્યા છે, જે નવી પરીક્ષાની પદ્ધતિમાં બદલાવ થયો છે, એનું ફૂલ કમ્પેરિઝન અહીંયા તમને બતાવવાનું છે. અહીંયા મિત્રો તમે જે જોઈ શકો છો ને એ આ ઓલ્ડ સિલેબસ છે, બરોબર? ઓલ્ડ છે. પેનની થિકનેસ થોડી ઓકે આટલી જ રહેશે આઈ થિંક. ઓકે, વાંધો નહીં, ચાલો. તો આ જે છે ને મિત્રો એ તમારું ઓલ્ડ છે, ઓલ્ડ સિલેબસ છે, રાઈટ? અને સાઈડમાં તમે જે જોઈ શકો છો એ નવો આરઆર છે. તમને આ બંનેમાં શું મેજર ચેન્જીસ લાગે છે? આમાં અને આમાં શું મેજર ચેન્જીસ લાગે છે? તો તમે કહેશો કે આ ગુજરાતીમાં લખેલું છે અને આમાં બધું ઇંગ્લિશમાં લખેલું છે, રાઈટ? એ તો છે જ, કેમ કે પરીક્ષાનું લેવલ પણ વધી રહ્યું છે, એમ સિલેબસનું પણ લેવલ વધી રહ્યું છે મિત્રો, બરોબર? તો ભાષામાં પણ ક્યાંક ને ક્યાંક તમને ડિફરન્સ જોવા મળતો હશે. ચલો ખેર, એ તો વાત અલગ છે. અને સિલેબસમાં આપણે સૌથી પહેલાં વાત કરીએ કે શું કમ્પેરિઝન છે, શું ડિફરન્સ છે બંનેમાં. તો પહેલાં આપણે પ્રાથમિક પરીક્ષા એટલે કે તમારી જે પ્રિલિમ પરીક્ષા છે, બરોબર, એ તમે જોઈ શકો. અહીંયા જે છે એ ઓલ્ડ સિલેબસનું મેં ફરી એકવાર કહી દઉં છું, અને આ જે છે એ ન્યૂ છે, બરોબર મિત્રો? હવે અહીંયા તમે જોઈ શકો હેતુલક્ષી પરીક્ષાની પહેલાં લેવાતી હતી, સેમ એવી જ રીતે આ પણ ઓબ્જેક્ટિવ એટલે કે હેતુલક્ષી પરીક્ષા લેવાશે. આમાં પેપર 2 હતા, GS1 અને GS2, બરોબર? 2 કલાકના આ પેપર હતા, 400 ગુણની આ પરીક્ષા હતી. એવી જ રીતે આ જે પરીક્ષા છે એમાં GS1નું એક જ પેપર છે, 200 ગુણની પરીક્ષા લેવાશે, 3 કલાક સમય આપવામાં આવશે, બરોબર? આ રીતનું તમારું પ્રિલિમ્સનો હાલ છે, બરોબર? આ નવું ચેન્જીસ છે. સોરી. હવે મિત્રો આપણે જે વાત કરવાની છે મુખ્ય પરીક્ષા, બરોબર? મેન છે મુખ્ય પરીક્ષા. મુખ્ય પરીક્ષામાં મેજર ચેન્જીસ તમને જોવા મળશે. તમે અહીંયા જોઈ શકો આ વર્ણનાત્મક છે, ડિસ્ક્રિપ્ટિવ, આ પણ ડિસ્ક્રિપ્ટિવ એક્ઝામ છે. હવે અહીંયા તમે જે જોશો ને કે ભાષાના જે 2 વિષય હતા, ગુજરાતી અને અંગ્રેજી, એ બંને પેપર 3-3 કલાકના હતા, અને ટોટલ 300 માર્ક્સના આ બંને પેપર હતા ભાષાના. આ બંને પેપરને અહીંયા 600 માર્ક્સના કરી દીધા છે, એટલે કે એક પેપર 300 માર્ક્સનું થયું છે. ઓકે, ગુજરાતી 300 અને ઇંગ્લિશ 300, એમ કરીને બંને પેપર તમારા 600 માર્ક્સના થયા છે. હવે આ 600માંથી તમારે કહેવાય કે 25% માર્ક્સ એટલે કે ક્વોલિફાય થવા માટે લાવવા પડશે. બંને પેપરને સોલ્વ કરવા માટે તમને 3-3 કલાક સમય મળશે, બરોબર? એટલે કે 25% ગુણ લાવવા જરૂરી છે. ફાઇનલ મેરિટમાં આના માર્ક્સ નહીં ગણવામાં આવે. આપણે અત્યારે જસ્ટ કમ્પેરિઝન સમજીએ, પછી આમાં આખું આપણે ડિટેલમાં અંદર ઉતરીશું કે શું આખી રામાયણ છે. પછી નિબંધ આવે છે, એસે રાઇટિંગ, એસે અહીંયા પર છે, એ 250 માર્ક્સ છે. અહીંયા ગાડી તમને ખ્યાલ છે કે 150 માર્ક્સનું છે. બાકી તમને બધું ખ્યાલ જ હશે, તમે જોઈ લીધું હશે. પછી ઇન્ટરવ્યૂ છે, GS1, અહીંયા GS1, 2 અને 3 છે. અહીંયા GS1, 2, 3, 4, ઓકે. GSનું આ નવું કયું પેપર એડ થયું એ પણ 250 માર્ક્સનું છે, રાઈટ? પછી તમે મેઇન્સ એક્ઝામ ક્વોલિફાય કરી લીધી પછી તમને કહેવાય કે લિખિત પરીક્ષા કુલ ગુણના ફક્ત પ્રાથમિક પરીક્ષા લાયક ઠરેલ હોય તેના માટે જ, ઓકે? એટલે કે મીન્સ તમારી એ છે 900 માર્ક્સ છે અને ઇન્ટરવ્યૂ છે 100 માર્ક્સ, એમ કરીને 1000 માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ બનતું હતું મિત્રો. હવે આ જે નવી પરીક્ષા પદ્ધતિ છે એમાં તમારું જે મેરિટ છે ને મિત્રો એ 1250 માર્ક્સ
અને 150 માર્ક્સ આમાં 1250 માર્ક્સની આ તમારી મીન્સ એક્ઝામ જ ખાલી છે. ઓકે, અને ઇન્ટરવ્યૂ પર તમારું 100 માર્ક્સનું લેવાતું હતું, એની બદલે હવે કેટલા માર્ક્સનું લેવાશે? 150 માર્ક્સનું તમારું ઇન્ટરવ્યૂ લેવાશે. બરોબર. એમ કરીને તમારું જોવા જઈએ તો 1400 માર્ક્સનું તમારું મેરિટ બનશે. 1400 માર્ક્સ, 1400 માર્ક્સમાંથી, એટલે 1400માંથી તમારું ફાઇનલ મેરિટ બનશે. પહેલા 1000માંથી બનતું હતું. 400 માર્ક્સનું વેટેજ વધી ગયું છે મિત્રો. બરોબર. આગળ જોઈએ. આપણે કમ્પેરિઝનની વાત કરીએ કે પહેલા ઓલ્ડ પદ્ધતિ આ રીતની હતી અને હવે પરીક્ષાની પદ્ધતિ નવી આ પ્રમાણેની છે, જે તમે જોઈ શકો છો. હવે આખા જે કમ્પેરિઝનો છે એ ઓવરવ્યૂ અહીંયા તમે આ એક સ્લાઇડ ઉપરથી મેળવી શકો છો કે શું મેજર ચેન્જીસ છે. તો ભાષાના પેપરમાં હવે માત્ર 25% માર્ક્સ લાવવાના રહે છે. બરોબર. એટલે કે ક્વોલિફાય કરી લીધું, ફાઇનલ મેરિટમાં આના માર્ક્સ ગણાશે નહીં. બરોબર. હવે 25% માર્ક્સ લાવવાના, એટલે 300 માર્ક્સની જે એક્ઝામ હતી તમારી, ગુજરાતી 300 માર્ક્સ છે, ઇંગ્લિશ 300 માર્ક્સ, એમાંથી 75 માર્ક્સ તમારે કમ્પલસરી લાવવા જ પડશે મિત્રો. કમ્પલસરી 75 માર્ક્સ લાવવા પડશે. ગુજરાતી હોય કે અંગ્રેજી હોય, 75 માર્ક્સ લાવવા પડશે. ઓકે, 300માંથી. મૌખિક પરીક્ષા 100ના બદલે 150 માર્ક્સ હતી. હવે આમાં તો કોઈ એટલો ફરક ના પડવો જોઈએ, કેમ કે 100 માર્ક્સનું ઇન્ટરવ્યુ તેમાંથી 50 માર્ક્સ વધી ગયા, 150 માર્ક્સનું ઇન્ટરવ્યુ થઈ ગયું. બરોબર. ફાઇનલ મેરિટમાં હવે 150 પ્લસ 1250, એટલે કે મીન્સના 1250 અને ઇન્ટરવ્યુના 150, એમ કરીને 1400 માર્ક્સમાંથી તમારું ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે મિત્રો. અને મને ખાસ કરીને બીજું બધું ચેન્જીસ થયો એ ઓકે છે, પરંતુ આ જે પોઈન્ટ છે ને મિત્રો, એ બહુ મોટો તફાવત બતાવી દેશે, બહુ મોટો ચેન્જીસ કહી દેશે. યાર આ બહુ મોટો ચેન્જીસ છે, હે ને? કયો ચેન્જીસ? કે પહેલા કેટેગરી વાઇઝના 15 ગણાને મીન્સ આપવા મળતી હતી, હવે જગ્યાના 15 ગણાને મીન્સ આપવા માટે બોલાવશે. જે પણ તમે જોયું હશે હમણાં બહુ લોકો વ્લોગમાં, હે ને, વ્લોગમાં તમે જોયું હશે કે બહુ લોકો ખાસ કરીને થોડી એવી 2-3 મહિનાની કે થોડી એવી બેઝિક એવી તૈયારી કરીને એ લોકો પ્રિલિમ્સ પાસ કરી લેતા હતા. પહેલાં પ્રિલિમ્સ પાસ કરવું બહુ ઇઝી હતું, હે ને? બહુ ઇઝી, તો ઠીકઠાક તૈયારી કરીને તો પણ તમે પ્રિલિમ્સ તો પાસ કરી જ લો. અને એ લોકોને બહુ માન સન્માન મળી ગયું હતું. બરોબર, કે હા પ્રિલિમ્સ પાસ કરી એટલે બહુ મોટી વાત કરી લીધી જીપીએસસીમાં. પરંતુ મિત્રો અહીંયા પહેલાં શું હતું? કેટેગરી વાઇઝના 15 ગણા ઉમેદવારને બોલાવતા હતા. સમજો વાતને. અને હવે તો જેટલી કુલ જગ્યા છે ને, કુલ જગ્યાના 15 ગણા. તો હવે તમે ખાસ કરીને જે એ પહેલાં લોકો જોવા મળતા હતા ને, એ હવેની મીન્સ એક્ઝામમાં તમને એ લોકો જોવા નહીં મળે. બરોબર, કેમ કે અહીંયા મેરિટ ઉપર જશે. હવે મેરિટ ઉપર જશે, વધશે મેરિટ. બરોબર, કેમ કે 15 ગણાને બોલાવશે મીન્સ આપવા માટે, અને એ પણ જગ્યાના. પહેલાં કેટેગરી વાઇઝ, એટલે કે તમારી ઓબીસીની જગ્યા છે ને, ઓબીસીની 50 જગ્યા છે, તો 50 જણાના 50ના 15 ગણાને બોલાવશે. 50 ગુણ્યા 15 કરી નાખો એટલા જણાને મીન્સ આપવા મળે. બરોબર. અને હવે તો જગ્યા માની લો કે 100 જગ્યા છે, તો એ 100 જગ્યાના 15 ગણાને જ બોલાવશે. બરોબર. તો આમાં ખરેખર મેરિટ ઉપર જશે. તો આ બહુ મોટો એક પોઈન્ટ છે. હવે મેરિટ ઉપર જશે ચોક્કસથી, એવું કહી શકાય આપણે. બીજું આપણે આ ઓવરવ્યુ હતો કે જે પણ મેજર ચેન્જીસ થયા છે તમારા નવી પેટર્ન મુજબ, એ આ મેજર આ ઓવરવ્યુ સ્લાઇડ ઉપરથી તમે સમજી શકો છો. મેઇન મુદ્દાની હવે વાત કરીએ કે જે બદલાયેલા પાઠ્યક્રમ છે, એટલે કે જે તમારો સિલેબસ છે, સિલેક્શનની જે પ્રક્રિયા છે, એમાં શું પ્રભાવ પડશે, હે ને? બદલાયેલા પાઠ્યક્રમથી શું પ્રભાવ પડશે, હે ને? તો મિત્રો સૌથી પહેલો પોઈન્ટ છે કે આ જે નવા નિયમો છે એ વર્ગ 1 અને 2ની ભરતી માટે જ લાગુ પડશે. વર્ગ 1, 2ની ભરતી માટે જ લાગુ પડશે. એસટીઆઈ થઈ ગયું, એસટીઆઈ, ડીવાયએસઓ છે, ડીવાયએસઓ, આ બધી ભરતી માટે આ બધા નિયમો લાગુ નહીં પડતા. બરોબર. લગભગ આપણે એવું સમજી શકાય, કેમ કે આમાં ઇન્ટરવ્યૂ પણ છે. ઇન્ટરવ્યૂ 150 માર્ક્સનું છે. જ્યારે એસટીઆઈ ડીવાયએસઓમાં એ ક્લાસ 3 લેવલની ભરતી છે, એમાં ઇન્ટરવ્યૂ હોતું નથી. તો આપણે એને આમાં એવું કહી ના શકાય કે એમાં પણ આ જ નિયમો લાગુ પડશે. એમાં આ નિયમો નહીં પડે. એમાં જે ઓલ્ડ પરીક્ષા પદ્ધતિ હતી એ પ્રમાણે જ લેવાશે, એવું આપણે સમજી શકાય. બીજો મુદ્દો એ છે કે પહેલાં કરતાં પરીક્ષા હવે જીપીએસસી પાસ કરવી સહેલું બન્યું. કઈ રીતે? ઓકે, મારા પોઈન્ટ ઓફ વ્યૂથી કહું છું મિત્રો કે પહેલાં કરતાં જીપીએસસી પાસ કરવું છે ને, એ હવે સહેલું બન્યું છે. જે લોકો ખરેખર જેન્યુઅલી તૈયારી કરે છે એમના માટે પરીક્ષા પાસ કરવું સહેલું બન્યું છે. કઈ રીતે? એ મારા પોઈન્ટ ઓફ વ્યૂ. હું તમને આગળ બતાવીશ કે કયા એવા મુદ્દા છે, કયા એવા પોઈન્ટ છે. બીજું મિત્રો, આપણા બધાનું માઇન્ડસેટ છે ને, એ નેગેટિવ ટાઈપનું થઈ ગયું કે કંઈ પણ નવું ચેન્જીસ આવે, કોઈ પણ નવો બદલાવ આવે ને, તો બસ આપણને એની અસર છે ને નેગેટિવ જ આપણા મગજ ઉપર પડતી હોય છે. અને ઉપરથી જે પણ અત્યારના લોકો છે, સોશિયલ મીડિયાનો સમય થઈ ગયો છે, તો એક આવું બોલે એટલે બધા લોકો એવું જ માનવા માંડી જાય. તમે સમજી શકો હું શું કહેવા માંગુ છું, કે લોકો નેગેટિવિટી ફેલાવે તો બધાના માઇન્ડસેટમાં નેગેટિવિટી ભરાઈ જાય. પરંતુ તમે પોતાની જાતે સમજો, જાતે એનાલિસિસ કરો કે શું આ નવા જે ચેન્જીસ આવ્યા છે એમાં શું ખરેખર પરીક્ષા પદ્ધતિ છે, શું આપણાથી એક્સપેક્ટેશન રાખે છે. હસમુખ પટેલ સાહેબ દ્વારા તમારાથી શું એક્સપેક્ટેશન છે એ પણ ખાસ સમજવું જોઈએ. તમારી જાતે પણ તમે પોતાની રીતે સમજતા શીખો. બરોબર. તમે જીપીએસસી એક્ઝામની તૈયારી કરી રહ્યા છો, રાઈટ? તો મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જીપીએસસી પાસ કરવી સહેલી છે. કઈ રીતે સહેલી છે એ પણ હું તમને આગળ ગાઈડ કરીશ કે કેવી રીતે તમે જીપીએસસીને સરળતાથી પાસ કરી શકશો. આગળ મેં એડ કર્યું છે ને. બીજું, ગુજરાતી અને અંગ્રેજી વિષયના કારણે સ્પર્ધા વધશે. આવો એક મિથ અત્યારે કહેવાય કે નવા આરઆર આવ્યા છે, પછી એક આવો મિથ છે એ બહુ વાયરલ થઈ રહ્યો છે, હે ને? કે હવે તો જીપીએસસીમાં સ્પર્ધા વધશે, અધર સ્ટેટના પણ કેન્ડિડેટ આમાં ફોર્મ ભરશે. મિત્રો મને એમ કહો કે અધર સ્ટેટમાં યુપીપીએસસી છે કે પછી રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશન છે, તમે કોઈ દી ફોર્મ ભર્યું એમાં? તમે ભર્યું કોઈ દિવસ? તમને તો હિન્દી આવડે છે ને, અધર સ્ટેટની લેંગ્વેજ. હિન્દી તો આપણી રાષ્ટ્રીય ભાષા છે, તો તમને તો હિન્દી બધાને આવડતું જ હોય છે. તો તમે કોઈ દી ભર્યું ફોર્મ? નહીં ભર્યું ને?
તો આપણે એવું કેવી રીતે માની શકાય કે અધર સ્ટેટના પણ કેન્ડિડેટ જીપીએસસી આપશે? હું તમને કહું છું મેજોરિટી જે વર્ગ છે એ જીપીએસસી એ ગુજરાતી કેન્ડિડેટ જ આપશે, મેજોરિટી વર્ગ. અને એનાથી આપણે સ્પર્ધા વધશે કે ઘટશે એનાથી આપણે ફરક ના પડવો જોઈએ. 1400 માર્ક્સમાંથી આપણે કેવી રીતે મેક્સિમમ માર્ક્સ કવર કરી શકાય? હાઉ આઈ ક્રેક. તમને મનમાં આ જ પ્રશ્ન થવો જોઈએ કે હું કેવી રીતે પાસ કરી શકું, હાઉ આઈ ક્રેક. બરોબર. સ્પર્ધા વધશે, કોમ્પિટિશન વધશે. આ બધી એક નેગેટિવ પોઈન્ટ છે, નેગેટિવ બાબત છે કે જે તમને તૈયારીથી દૂર લઈ જશે. બીજું, પાઠ્યક્રમથી આ જે નવો પાઠ્યક્રમ આવે છે, નવી પરીક્ષાની પદ્ધતિ આવી છે, નવી સિલેક્શન પ્રક્રિયા છે, નવો સિલેબસ છે, તો આનાથી એક તીર બે નિશાન એવો પ્રભાવ પડશે. બરોબર. એક તીર બે નિશાન, કયું બીજું નિશાન લાગશે? તો હવે તમે યુપીએસસી માટે પણ પ્રિપેર થઈ જશો. ઓકે, યુપીએસસી તમે જો પ્રોપરલી જીપીએસસીની તૈયારી. હું તો કહું છું કે નેક્સ્ટ સ્લાઇડમાં જ લખ્યું છે કે જીપીએસસી ઇઝ ઇક્વલ ટુ યુપીએસસી અથવા તો યુપીએસસી ઇઝ ઇક્વલ ટુ જીપીએસસી, જે કોઈ એક જ છે. એની પણ આગળ વાત કરીએ, ડિસ્કશન કરીશું આગળ કે કેવી રીતે. તો બદલાયેલા જે નિયમોને લીધે હવે યુપીએસસીમાં પણ વધુમાં વધુ ગુજરાતી વિદ્યાર્થીઓનો દબદબો તમને જોવા મળશે. અને વર્ષે ને વર્ષે તમે જુઓ જ છો મિત્રો કે જે હમણાં જ યુપીએસસીનું ગયા વર્ષનું જે રિઝલ્ટ આવ્યું, તમે જોયું છે કે ઘણા એવા ગુજરાતના કેન્ડિડેટ સિલેક્ટ થયા છે, રાઈટ. આવના રિઝલ્ટમાં પણ તમને યુપીએસસીમાં ગુજરાતના ઘણા બધા કેન્ડિડેટ તમને જોવા મળશે. ઓકે. અને હવે જે નવો પરીક્ષાની પદ્ધતિ છે એ સેમ યુપીએસસી સમક્ષ જઈ રહી છે. એ સમક્ષ લાવવાનો હસમુખ પટેલ સાહેબ દ્વારા, જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે, એમનો એવો પ્રયત્ન છે કે ગુજરાતના મેક્સિમમથી મેક્સિમમ કેન્ડિડેટ જીપીએસસીની સાથે સાથે યુપીએસસી પર ક્રેક કરી શકે એ લાયક બનાવવા છે. બરોબર. કે જે યુપીએસસીનો જે ડર છે બધાના મનમાં, એ ડર બિલકુલ સાવ ખતમ કરી દેવો છે. તો ધીરે ધીરે એ લેવલ તરફ જીપીએસસી વળી રહ્યું છે. બરોબર. તમે એ લેવલ અહીંયાથી સમજી શકો છો સિલેબસમાંથી. પહેલાં જ મેં કીધું કે તમને શું ડિફરન્સ લાગે છે? તો ભાષાનો, હે ને, ભાષાનો ડિફરન્સ છે. અહીંયા બધું ગુજરાતીમાંથી ઇંગ્લિશ થઈ ગયું છે સિલેબસમાં. બીજું, અહીંયા પેપરના જે નંબર હતા ને મિત્રો, પેપરના નંબર પણ લિટરલી રોમન નંબરમાં આપવા માંડ્યા છે સિલેબસમાં. પહેલાં 1, 2, 3 ગુજરાતીમાં આપતા હતા. લિટરલી અહીંયા હવે તમને રોમન નંબરમાં તમને નંબર પણ જોવા મળશે. આના પરથી સંકેત શું મળે છે કે સિલેબસનું લેવલ વધ્યું છે તો પ્રશ્નનું લેવલ પણ ચોક્કસ વધશે, પરીક્ષાનું લેવલ વધશે હવે. ઓકે. તો તમે જે જીપીએસસીમાં ખાસ કરીને જીસીઆરટી વાંચીને પણ પ્રિલિમ્સ પાસ કરી લેતા હતા, ક્લાસ 3ની કહેવાય કે વર્લ્ડ ઇન બોક્સ છે, આપણે એવું કોઈ કહેતા નથી, બટ તમે વન લાઇનર ફેક્ચ્યુઅલ ડેટા પણ વાંચીને જતા હતા તો જીપીએસસી પાસ કરી લેતા હતા, રાઈટ. ઘણા એવા છે કે કોન્સ્ટેબલની સાથે સાથે પણ તૈયારી કરી, મતલબ બેઝિક એવી તૈયારી કરીને ક્લાસ 3 લેવલની, તો પણ તમે જીપીએસસી પાસ કરી લેતા હતા. એટલીસ્ટ પ્રિલિમ્સ, મીન્સ અઘરું હતું પણ પ્રિલિમ્સ જેમ તેમ કરીને પાસ કરી લેતા હતા. કેમ કે એમાં મેં તમને આગળ કીધું એ પ્રમાણે કે કેટેગરી વાઇઝના 15 ગણાના બોલાવતા હતા, તો જેના કારણે મીન્સમાં વધારે કેન્ડિડેટને મોકો મળતો હતો મીન્સ આપવાનો. બરાબર. વધારેમાં વધુ કેન્ડિડેટ છે એ ક્વોલિફાય થતા હતા મીન્સ માટે. પછી એટલે હું તમને એ મેઇન વસ્તુ એ સમજાવવા માગું છું કે સિલેબસ ઉપરથી મિત્રો સમજો. કેન્ડિડેટની મોટામાં મોટી ભૂલ એ છે કે જે પરીક્ષા આપણાથી એક્સપેક્ટ કરે છે, આપણાથી જે માંગે છે એ આપણે એ લેવલે સમજી જ નથી શકતા કે પરીક્ષા આપણાથી શું ડિમાન્ડ કરે છે, પરીક્ષા આપણા પાસે શું આશા રાખે છે, એ તમે સમજો. જો એ સમજી જશો ને તો પરીક્ષા આખી સમજી જશો ને પરીક્ષા ક્યારે પાસ કરી લો છો તમને ખબર નહીં પડે. બરોબર. એટલું ઇઝી થઈ જશે. મેં કીધું એ પ્રમાણે કે હવે કેવા માઇન્ડસેટ સાથે આગળ તૈયારી કરવી જોઈએ, તો મેં અહીંયા લખ્યું છે કે યુપીએસસી ઇઝ ઇક્વલ ટુ જીપીએસસી, એટલે કે યુપીએસસી જીપીએસસીમાં હવે જાજો એટલો કંઈ તફાવત રહ્યો નથી, હે ને. યુપીએસસીમાં મીન્સમાં તમે ઓપ્શનલ સબ્જેક્ટ્સ આવે છે. ઓકે. જીપીએસસીમાં ઓપ્શનલ સબ્જેક્ટ્સ નથી આવતા. બરાબર. એવા નાના મોટા બે કહેવાય કે 19-20નો ફરક છે. બાકી જીપીએસસી ઇઝ ઇક્વલ ટુ યુપીએસસી સમાન થઈ, યુપીએસસી ઇઝ ઇક્વલ ટુ જીપીએસસી, આપણે જે કહેવું એ સરખું જ છે. તો હવે આપણે આગળ કેવા માઇન્ડસેટ સાથે તૈયારી કરવી જોઈએ? તો સ્પષ્ટ રૂપે મેં સિલેબસ ઉપરથી તમને કીધું કે હવે તમારે જો જીપીએસસી ક્લિયર કરવી છે તો તમારે યુપીએસસીને ખાસ ધ્યાનમાં રાખવું પડશે. યુપીએસસી કેવા પ્રશ્નો પૂછે છે, યુપીએસસી કઈ ટાઈપનું લેવલનું પીવાયક્યુઝમાં ખાસ કરીને તમારી નજર હોવી જોઈએ. આગળ હું તમને એ પણ કહીશ કે પરીક્ષા પાસ કરવાનો જે મૂળ મંત્ર છે, ઓકે, હા, તો પરીક્ષા પાસ કરવા માટે આપણે આગળ કેવી એપ્રોચ રાખવી પડશે તૈયારીમાં કે જેથી કરીને યુપીએસસીની પેટર્ન સમજી શકાય, જીપીએસસીની પેટર્ન સમજી શકાય. હવે તમે પહેલાં જેવું નહીં રહ્યું મિત્રો કે તમે કોઈ પણ કહેવાય કે બુક વાંચીને જશો ને જીપીએસસી પાસ કરી લેશો. હવે થોડું સ્માર્ટલી તૈયારી કરવી પડશે. આ વખતેનું જીપીએસસીનું તમે પેપર જોશો તમે ચોંકી જશો. તમે ગઈ વખતે તમને એક ઉદાહરણ આપું કે તલાટીનું પેપર ગયું હતું. તલાટીના પેપરમાં પણ તમે જોયું હતું ને કે યુપીએસસીનો એકાદો પ્રશ્ન તમને જોવા મળ્યો હતો, રાઈટ. તો હસમુખ પટેલ સાહેબ છે તો કાયદેસર એ યુપીએસસી પેટર્નને બહુ ધ્યાનપૂર્વક ફોલો કરે છે. બરોબર. યુપીએસસી પર બહુ ધ્યાનથી એમનું ફોલો કરે છે કે યુપીએસસી કઈ ટાઈપના પ્રશ્નો પૂછે છે, યુપીએસસી કેવી એપ્રોચ યુપીએસસીમાં ખાસ કરીને કહેવાય કે કેવા ક્વેશ્ચન ટાઈપના બને છે પ્રશ્નો, કેવી ટાઈપના પ્રશ્નો પૂછી શકાય, એવો પ્રયત્ન જીપીએસસીમાં લાવવાનો પૂરેપૂરો ચાલી રહ્યો છે અને પેપરમાં તમને જોવા મળશે મિત્રો. ટૂંકમાં શોર્ટમાં એટલું કહેવા માંગુ છું કે તૈયારી કરો મિત્રો, તો યુપીએસસીના પીવાયક્યુઝ ખાસ ધ્યાન રાખજો, જોડે હોવા જોઈએ તમારી પાસે યુપીએસસીના પ્રશ્નો. બરોબર. હવે કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય ને તો આપણે આખા વિડીયોનો જે કહેવાય ને મૂળ જેના માટે આપણે આટલા સુધી રોકાયેલા હતા, બસ એ આ જ સ્લાઇડ માટે
અહીંયા તમને બધા જ ડાઉટ થઈ જશે ક્લિયર કે કેવી રીતે એકચ્યુઅલી જીપીએસસીની તૈયારી કરવી જોઈએ આગળ. તો કોઈ પણ પરીક્ષા પાસ કરવી હોય, ઇવન જીપીએસસી નહીં, કોઈ પણ એક્ઝામ હોય તમારી, યુપીએસસી પર તમે આગળ આપો કે નાની કોઈ પણ એક્ઝામની તૈયારી કરતા હોય, તો ખાસ આમાંથી મોસ્ટલી બાબતોનું તમારે ધ્યાન રાખવું પડતું હોય છે. બરોબર, તો આ જ મૂળ મંત્ર છે પરીક્ષા પાસ કરવા માટેનો. સૌથી પહેલાં તમને સિલેબસની સમજણ હોવી જોઈએ. મિત્રો, તમને સિલેબસ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણા બધા લોકોને સિલેબસ ખબર નહીં હોય પરીક્ષાનો અને તૈયારી ફોર્મ ભરી દેતા હોય છે. તો એ ફોર્મ ભરવાનો કોઈ મતલબ નથી. એમ બી તમારી એક્ઝામ પાસ નથી કરી શકવાના. તો સિલેબસ તમને નહીં ખબર તો પરીક્ષા કેવી રીતે પાસ કરી શકશો? બરોબર, તો તમે કહેવાય ને કે કલેક્ટરની પરીક્ષા આપો કે પછી આપણે ટપાલીની પરીક્ષા આપો, કોઈ પણ પરીક્ષા આપો, નાની કહેવાનો મતલબ એવો છે મારો કે તમે કોઈ પણ એક્ઝામની દે, ક્લાસ 3ની એક્ઝામ આપો, ક્લાસ 4ની આપો કે ક્લાસ 1 2ની આપો, તમને એનો સિલેબસ ખબર હોવો જોઈએ. એટલીસ્ટ કે સિલેબસમાં તમને એ બાબતનો ખ્યાલ પડશે કે શું પરીક્ષા પૂછવાની છે, પરીક્ષામાં શું પૂછવાનું છે, એની સમજણ હોવી જોઈએ. બીજું ત્યાર પછી આવે છે કે સિલેબસ આપે તો છે, એમાંથી આપણે પાસ થવા લાયક કેટલું કરવાનું છે. બધું કરવાની જરૂર નથી. હવે 1250 માર્ક્સની એક્ઝામ છે, રાઈટ? હવે આ 1250માંથી 1250 થોડી આવવાના છે, કોઈને આવવાના છે. પરંતુ તમે એવો પ્રયત્ન કરો કે આ 1250માંથી હું કટ ઓફ કેવી રીતે ક્લિયર કરી શકું. એવા કયા ટોપિક છે, કેવા સબ્જેક્ટ છે કે જેને હું પહેલાં કરું. બરોબર, જે ઘણા એવા ટોપિક હોય છે કે નાના હોય, જેમ કે કરંટ અફેર છે, રાઈટ? એ નાનું છે, ઓછો છે, એનું જે કહેવાય ને કે એનું સિલેબસ બહુ ઓછો છે, તો અને એના માર્ક્સ બહુ મોટા છે. પછી મેથ્સ રીઝનિંગ છે, બરોબર, એનો સિલેબસ બહુ સીમિત છે, પરંતુ એના માર્ક્સ વધુ છે. બરોબર, તો એવા ઘણા એવા ટોપિક છે કે જે તમે હિસ્ટ્રી ભણો છો, હિસ્ટ્રી, બરોબર, તો હિસ્ટ્રીમાં પણ તમે જોયું હશે કે મોડર્ન હિસ્ટ્રીમાંથી વધુ પ્રશ્નો પૂછાય છે. તો તમે વધુ સમય મોડર્ન હિસ્ટ્રીમાં આપો ને. તમે એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીમાં કેમ એટલો ટાઈમ વેસ્ટ કરો છો? બરોબર, જીઓગ્રાફીમાં, ફિઝિકલ જીઓગ્રાફીમાંથી મોસ્ટ ઓફ ક્વેશ્ચન બને છે અને બહુ ક્વોલિટી ટાઈપના પ્રશ્નો પૂછે છે. તો ફિઝિકલ જીઓગ્રાફીમાં ટાઈમ આપો ને, રાઈટ? પછી એક છે પોલિટીમાંથી 2 માર્ક્સ આવે છે. પોલિટીમાંથી કઈ શું નવું બનશે? બરોબર, તો એ પણ એક હાઈ સ્કોરિંગ સબ્જેક્ટ છે. તો આ બધું તમને ખ્યાલ હોવું જોઈએ મિત્રો. આ બધું ખ્યાલ કેવી રીતે આવશે મિત્રો? કે જો તમે મિત્રો આ બધો ખ્યાલ મને કેવી રીતે આવ્યો? મને ખ્યાલ એવી રીતે આવ્યો કે મેં PYQs એનાલિસિસ કર્યું છે. PYQs, મને ખબર છે કે પોલિટીમાંથી સારા એવા ક્વેશ્ચન પૂછાય છે, જીઓગ્રાફીમાંથી સારા એવા ક્વેશ્ચન પૂછાય છે, એમાં પણ ખાસ કરીને મિડિવલ હિસ્ટ્રીમાંથી. મારે પાસ થવું હોય તો હું આટલું જ કરું કે મેથ્સ, રીઝનિંગ, પોલિટી, હિસ્ટ્રીમાં વાંચું છું તો મોડર્ન હિસ્ટ્રી પર વધુ ભાર આપીશ, જીઓગ્રાફી વાંચું છું તો ફિઝિકલ જીઓગ્રાફી પર વધારે ધ્યાન આપીશ, કરંટ અફેર બહુ સારી રીતે કરીશ, હે ને? તો આવી રીતે હું તૈયારી કરીશ. તો આ બધો ખ્યાલ કેવી રીતે આવશે? આની પણ હજુ બહુ ડીપલીમાં તમને સમજણ હોવી જોઈએ કે PYQs જોશો એટલે તમને વધુ ક્લિયર થશે કે હિસ્ટ્રી છે, એમાં એન્શિયન્ટ હિસ્ટ્રીમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે, ક્યાંથી ખબર પડશે? PYQs એટલે કે પ્રીવિયસ યરના પ્રશ્નો જોશો તો ખ્યાલ આવશે. તો બીજો સેકન્ડ પોઈન્ટ એ છે કે ત્યારબાદ પાછલા 2-3 વર્ષના જે પણ PYQs જીપીએસસીએ જે પણ એક્ઝામ કન્ડક્ટ કરી છે એ બધા જ PYQs તમારી પાસે હોવા જોઈએ. આ બધા જ PYQs આપણી એપ્લિકેશન છે ગુજ સ્ટડીઝ. ઓકે, ગુજ સ્ટડીઝ તમે સર્ચ કરજો, એપ્લિકેશન મળશે, પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેજો. ઓકે, અને ત્યાં એક PDF મટીરિયલ કરીને એક સેક્શન છે, ત્યાં આગળ બધા જ PYQs જીપીએસસીના એક્ઝામમાં લેવાયેલા 2-3 વર્ષના બધા જ PYQs લેટેસ્ટ PYQs મૂકેલા છે. ઓકે, એનું વિસ્તૃતમાં એનાલિસિસ કરજો કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાંથી કેવા પ્રશ્નો પૂછે છે, પોલિટી છે તો પોલિટીમાંથી કેવા જીપીએસસી નવા ટ્રેન્ડ મુજબ પ્રશ્નો પૂછી શકે છે. બરોબર, ખાસ કરીને જે દિનેશ દાસા સાહેબની જે પીરિયડ હતો એ વખતેના પેપર ખાસ એનાલિસિસ કરજો. એના મેઇન્સ છે, પ્રિલિમ્સ છે, એ બધું એનાલિસિસ કરજો. કેમ કે દિનેશ દાસા સાહેબની પણ જે એપ્રોચ હતી પરીક્ષામાં, જે પ્રશ્નો પૂછવાની જે સ્ટાઇલ હતી, હે ને, એ પણ બહુ સારા લેવલના અને એક કહેવાય કે લેવલના પ્રશ્નો પૂછતા હતા. તો તમને એમના પણ PYQsનો બહુ સારો અભ્યાસ કરવો પડશે. અને હવે જે આપણા હસમુખ પટેલ સાહેબ છે, જે જીપીએસસીના અધ્યક્ષ છે, એમની કહેવાય કે એમના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ આપણે વિચારવું પડશે કે હસમુખ પટેલ સાહેબ છે એ કેવા પોઈન્ટ ઓફ અને કેવી આગળ સ્ટ્રેટેજી વાપરે છે પરીક્ષા પેપર તૈયાર કરવામાં, હે ને? તો એમના સુધી તમારી સોચ મળતી નથી તો વિચારવાનું શરૂ કરો કે હસમુખ પટેલ સાહેબ છે, એમના સિલેબસમાં આવો ચેન્જીસ કર્યો છે, તો પેપરમાં પણ કેવો ચેન્જીસ કરી શકે છે, એમના જે ક્વેશ્ચન છે એ કેવા પૂછી શકે છે. એમનો ટ્રેન્ડ મોસ્ટલી તમે જોયું છે કે યુપીએસસીને બહુ ફોલો કરે છે. તો તમારી સોચ આવી હોવી જોઈએ કે મારે પણ યુપીએસસીના પ્રશ્નોને બહુ ખાસ ધ્યાન રાખવું પડશે. એટલે જ માટે મેં અહીંયા લખ્યું છે કે હવે યુપીએસસીના પર PYQs જોડે રાખવા પડશે તમારે. બરોબર, જીપીએસસીના તો PYQs હોવા જોઈએ તમારી પાસે, સાથે યુપીએસસીના પર PYQs તમારી પાસે હોવા જોઈએ, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે જો કોઈ પ્રશ્ન પેપર લેવલ થોડું યુપીએસસી જેવું જ આવવાનું છે, મતલબ યુપીએસસીનું પેપર નહીં આવે પણ લેવલ એ ટાઈપનું આવશે તમને પ્રશ્નોનું. બરોબર, તો યુપીએસસીનો ટ્રેન્ડ પર તમને ખબર હોવો જોઈએ કે યુપીએસસી કેવા ટ્રેન્ડ મુજબ ક્યાંથી વધારે પ્રશ્નો પૂછી રહ્યું છે, કેવા ટાઈપના પ્રશ્નો પૂછી રહ્યું છે. એ યુપીએસસીના PYQs જોશો 2 વર્ષ 3 વર્ષના લાસ્ટ અત્યારે લેટેસ્ટ ભરતી ગઈ એના, તો તમને વધુ ખ્યાલ આવશે મિત્રો. બરોબર, તો મૂળ મંત્ર એ છે કે તમને સિલેબસ ખબર હોવો જોઈએ, સિલેબસ પ્રમાણે શું કરવું શું ના કરવું એ પણ ખબર હોવી જોઈએ. પછી સિલેબસ તો ખબર પડી ગઈ, પછી ત્યાર પછી તમને લાસ્ટ 2-3 વર્ષના જે PYQs છે એ ખબર હોવી જોઈએ. પછી અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે હસમુખ પટેલ સાહેબ આપણા અધ્યક્ષ છે, તો એમનો ટ્રેન્ડ મુજબ આપણે યુપીએસસીને પણ હવે ધ્યાન રાખવું પડશે. તો આ બધું મૂળ મંત્ર એ છે કે તમારે શું કરવાનું છે. બરોબર, આ બધું તમારે કરવાનું છે જીપીએસસી પાસ કરવી છે તો. બરોબર, પછી સિલેબસ અને PYQsને વળગી રહેવાનું છે. ઘણા બધા લોકો એવા હોય છે તૈયારી તો શરૂ કરે છે, બરોબર, પરંતુ અત્યારે ઓનલાઈન જમાનો એટલો વધી ગયો છે, ઇન્ટરનેટનો સમય એટલો વધી ગયો છે મિત્રો, અને યુઝ પણ એટલો વધી ગયો છે કે જેના લીધે મટીરિયલ બહુ અઢળક અવેલેબલ થઈ ગયું છે. ટેલિગ્રામ ઉપર તમે જુઓ, યુટ્યુબ ઉપર જુઓ, ઘણું બધું અઢળક મટીરિયલ અને સોર્સિસ અવેલેબલ થઈ ગયા છે ફ્રીમાં.
તો કેન્ડિડેટને જે તૈયારી કરતો મિત્ર હશે એને એવું થશે કે હિસ્ટ્રી માટે હું આ પણ બુક વાંચી લઉં, આ બુક વાંચી લઉં, આ નવી બુક આવી છે, આમાં સારું ડેટા આપેલો છે, આમાં થોડું ડિસ્ક્રિપ્ટિવ વધારે આપેલું છે, આમાં પીવાયક્યુસનું સારું એનાલિસિસ કરીને આપ્યું છે, તો હિસ્ટ્રીની ખાલી 4 થી 5 બુક વાંચશે કંઈ મતલબ નથી. હિસ્ટ્રી માટે મોડર્ન હિસ્ટ્રી છે, તો મોડર્ન હિસ્ટ્રીમાં તમને ખબર છે કે સ્પેક્ટ્રમમાંથી વધુ પ્રશ્નો પૂછાય, તો સ્પેક્ટ્રમ કરી લો. તમિલનાડુ બોર્ડની બુકમાંથી એશિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રીમાંથી વધુ સારા એવા ક્વેશ્ચન પૂછી શકે છે, તો એ વાંચી લો. આટલું 2-3 વસ્તુ એક હિસ્ટ્રી છે, તો એમાં 2-3 બુક વાંચવાની જે જરૂર પડે છે એ બુક વાંચો અને એનું મલ્ટિપલ રિવિઝન કરો મિત્રો, એના પીવાયક્યુ સોલ્વ કરો, એની મોક ટેસ્ટ આપો, બસ આટલું ઇનફ છે હિસ્ટ્રી માટે. હું તમને કહું છું, જો તમે માની લો કે પોલિટી વિષય છે, પોલિટી છે રાઈટ, તો પોલિટીમાં તમને ખબર છે કે એમ લક્ષ્મીકાંતમાંથી પ્રશ્નો સારા પૂછે છે અને પૂછે છે, બરોબર. એમ લક્ષ્મીકાંતમાંથી બેઠા પ્રશ્નો અમુક વાર આવે છે, તો તમારે પોલિટી માટે પછી બીજા 4-5 બુક લાવવાની ક્યાં જરૂર છે મિત્રો, બરોબર. પોલિટી સબ્જેક્ટ છે, પોલિટી એ તમે એમ લક્ષ્મીકાંતમાંથી એનો સિલેબસ પૂરો કરી લો. એનો સિલેબસ પૂરો થયા પછી તમે થોડું એક દિવસમાં 1-2 કલાક આપો કે એના પીવાયક્યુસ તમારી જાતે સોલ્વ કરો. પીવાયક્યુસ પાછલા પીવાયક્યુસ પ્રીવિયસ યર ક્વેશ્ચન કે જે પોલિટીના હોય એ તમે સોલ્વ કરો જાતે કે મારાથી સોલ્વ થાય છે કે નહીં. પછી પોલિટીનો સિલેબસ પૂરો થઈ ગયો કમ્પ્લીટ, પછી મોક ટેસ્ટ આપો. મોક ટેસ્ટ સબ્જેક્ટ વાઇઝ મોક ટેસ્ટ આપો કે પોલિટી કમ્પ્લીટ થઈ ગયું તો પોલિટીનો મોક ટેસ્ટ આપો. તો પોલિટીના બેસ્ટ મોક ટેસ્ટ જોઈતા હોય તો એ આપણી એપ્લિકેશન પર અવેલેબલ છે, બરોબર. ઓલ એક્ઝામને ટાર્ગેટ કરીને પોલિટીમાં જબરજસ્ત ક્વેશ્ચન મૂક્યા છે. તમે જોજો એકવાર એ પોલિટી માટે ખાસ કરીને જોડાવું હોય તો એ આપણે મોક ટેસ્ટમાં તમે જોડાઈ શકો. એની પણ મોક ટેસ્ટ બહુ સારી લેવલની મોક ટેસ્ટ આપી છે. તો આવી રીતે હું બધા સબ્જેક્ટને આવી રીતે તૈયારી કરીશ કે હિસ્ટ્રી છે તો હિસ્ટ્રીમાં પણ આ જ કરીશ કે મારે મોડર્ન હિસ્ટ્રી આવે છે, પછી એન્શિયન્ટ હિસ્ટ્રી આવે છે, મિડિવલ હિસ્ટ્રી આવે છે, તો મોડર્ન હિસ્ટ્રી માટે સ્પેક્ટ્રમ છે, આ બુક વાંચીશ. પછી એન્શિયન્ટ અને મિડિવલ હિસ્ટ્રી માટે છે એ તમિલનાડુ બોર્ડની બુક છે, એનસીઆરટી છે, આ બધું વાંચીશ, બરોબર. પછી આમાંથી જરૂર પડશે તો બહુ એમાં કન્ટેન્ટ વધારે છે તો હું મારી રીતે મીન્સ લેવલ માટે સારી રીતે નોટ્સ તૈયાર કરીશ મારી ભાષામાં, મારા ચાર્ટ્સ અને ડાયાગ્રામ સાથે, જેથી કરીને હું બધું વસ્તુને જ્યારે એક્ઝામ નજીક હશે ત્યારે હું આ એક નોટ્સમાંથી સારી રીતે રિવિઝન કરી લઈશ, પુનરાવર્તન કરી લઈશ, બરોબર. તો પરીક્ષામાં રિવિઝન માટે બહુ ઇમ્પોર્ટન્ટ આવે છે નોટ્સનું કામકાજ, બરોબર. ઓકે, તો આવી રીતે તૈયારી કરવાની હોય છે મિત્રો. સિલેબસને ખાસ સિલેબસ અને પીવાયક્યુસને વળગીને તૈયારી કરવાની હોય છે, કેમ કે આ બે જ વસ્તુ છે કે જે તમને આમાંથી પેપર આવે છે. તમે કોઈ પૂછતા હોય કે પેપર ક્યાંથી આવે છે, તો આમાંથી જ આવે છે, આની બહાર પેપર આવતું જ નથી. સિલેબસ અને પીવાયક્યુસ, બરોબર. પીવાયક્યુસ સમજશો એટલે તમને ખ્યાલ પડશે કે ટ્રેન્ડ શું છે, એવા પ્રશ્નો બની શકે છે, કઈ લેવલના બની શકે છે, બરોબર. અને આને જ વળગી રહેવાનું છે તમારે તૈયારીમાં. ફરી એકવાર બુક લિસ્ટ અને બાકીના રિસોર્સિસ બને એટલા ઓછા રાખવા અને વધુમાં વધુ પુનરાવર્તન પર ધ્યાન આપવું, બરોબર. એટલે કે રિવિઝન પર વધારે ધ્યાન આપવું. મેં કીધું એ પ્રમાણે છે આગળ કે બુક લિસ્ટ છે એક સબ્જેક્ટની જેટલું બની શકે એટલું મિનિમમ બુક લિસ્ટ રાખો, બુક્સ રાખો, બરોબર. આ બુક મળી ગઈ, આ પીડીએફ વાંચી લો, ત્યાંથી વાંચી લો, જરૂર કંઈ જ નથી મિત્રો. ઓકે, એટલી બધી જરૂર નથી. જે પણ સ્ટાન્ડર્ડ સોર્સ છે એ જ વાંચો, બરોબર. અને મેં તમને કહી દીધું આગળ કે જીપીએસસી હવે યુપીએસસીનું લેવલ પકડી રહ્યું છે, તો પછી કેમ તમે બીજી બધી બુક્સ વાંચો છો, શું મતલબ છે? વાંચો એનસીઆરટી વાંચો. હવે જીસીઆરટી વાંચવાનો પણ કોઈ મતલબ નથી, એનસીઆરટી વાંચો, હે ને. બીજું એનાથી પણ થોડું લેવલ અપ જવું છે તો યુપીએસસીના જે સ્ટુડન્ટ્સ રિસોર્સિસ ફોલો કરે છે એને વાંચવાનું સ્ટાર્ટ કરો. તમે કહેશો પછી યુપીએસસીના જે સોર્સ છે એ બધા હિન્દીમાં છે, અમે ગુજરાતીમાં આપીએ છીએ પરીક્ષા, શું મતલબ? તો મિત્રો હિન્દી ઇંગ્લિશમાં ગુજરાતીમાં લેંગ્વેજનો ક્યાં એટલો ફરક પડશે? તમારી ભાષામાં તમે નોટ્સ બનાવો ને, નોટ્સ તો એમબી તમારે બનાવવી જ પડે છે, તો હિન્દી બુકમાંથી તમે નોટ્સ તમારી લેંગ્વેજમાં બનાવો. હિન્દી સમજી નથી શકતા એવું તો છે નહીં, અને હિન્દી સમજી નથી શકતા તો પછી તૈયારી કરવાનો કોઈ મતલબ છે નહીં. ઓકે, તો ખાસ કહું છું, હવે જીપીએસસી પાસ કરી છે તો યુપીએસસી લેવલની તૈયારી કરવી પડશે મિત્રો. એટલે જ અહીંયા લખ્યું છે કે એક તીર દો નિશાન. જીપીએસસી તૈયારી કરવી છે તો યુપીએસસી લેવલની તૈયારી કરવી પડશે, તો તમે સફળ થઈ શકશો સારા એવા માર્ક્સથી, સારા એવા રેન્કથી, બરોબર. પ્રિલિમ પાસ કરવી હોય, ઘણા બધા લોકોનું ખાસ કરીને એવું હોય કે પ્રિલિમ્સ પાસ નથી થતી, તો પ્રિલિમ પાસ કરવી તો સિલેબસ 70-80% પૂરો થઈ જાય એટલે મોક ટેસ્ટ આપવાનું દબાઈને મોક ટેસ્ટ આપો, સારા એવા મોક ટેસ્ટ. યુપીએસસીના પ્રશ્નો સોલ્વ કરો, પીવાયક્યુ સોલ્વ કરો, મોક ટેસ્ટ આપો. ઘણા બધા મોક ટેસ્ટ અવેલેબલ છે, મોક ટેસ્ટ આપો, મેક્સિમમ જ્યાં મળે મોક ટેસ્ટ આપવાનો પ્રયત્ન કરો, બરોબર. ફ્રીમાં પણ ઘણા બધા લોકો મોક ટેસ્ટ અવેલેબલ કરાવે છે, તો ત્યાંથી આપો, હે ને. આ બધાથી ખાસ નિયમિતતા અને સકારાત્મક રહેવું ખૂબ જરૂરી છે મિત્રો, બરોબર. તમે નિયમિત નથી તો મેં આગળ કીધું ને વિડીયોના સ્ટાર્ટિંગમાં જ, તમે વર્ષો બગાડતા રહેશો, બરોબર. આ બધી વાતનું તમને ખ્યાલ છે, પરંતુ આ વસ્તુ ખ્યાલ નથી ને તો પણ તમારા વર્ષો ઘણા બધા બગડી જશે. આ એક ડિસિપ્લિન નહીં હોય ને તો આ બધું કરવાનો કોઈ મતલબ નથી, બરોબર. અને આ બધું ત્યારે જ થશે કે જ્યારે તમે ડિસિપ્લિનમાં હશો, બરોબર. એ બીજાથી ઇન્ટરલિંક છે, બરોબર. તો ખાસ કરીને ડિસિપ્લિન રહેવું બહુ જરૂરી છે તમારી તૈયારીમાં. કે ઘણા એવા હોય છે કે જોબ પણ કરતા હોય છે અને તૈયારી પણ કરતા હોય છે, એ લોકોની કન્ડિશન ફાઇનાન્શિયલી સારી નથી, તો એવા લોકો માટે ઓકે છે કે હા જોબ જરૂરી છે મારે તૈયારી સાથે, તો ઠીક છે મિત્રો. પરંતુ જે લોકો ખાસ કરીને હમણાં જ ગ્રેજ્યુએશન પૂરું થયું છે, બરોબર, અને એમની પાસે હમણાં 2-3 વર્ષ જેવો સમય છે તૈયારી માટે, તો એ લોકો પ્યોરલી ડેડિકેટેડલી તૈયારી કરો ને યાર, ડિસિપ્લિન સાથે તૈયારી કરો ને. પછી તમે જીપીએસસીનું પણ ફોર્મ ભરો છો, યુપીએસસીનું ફોર્મ ભરો છો, પછી એસએસસીની એક્ઝામ આવે એનું પણ ફોર્મ ભરો છો. તમારો સિલેબસ ક્યાં છે, કઈ રીતે તૈયારી કરો છો, કંઈ મતલબ જ નથી, કોઈ એક્ઝામ ક્લિયર નહીં થાય. ખરેખર કહું છું, તમે એક ગોલ બનાવો, ટાર્ગેટ બનાવો કે મારે આગળ આવનાર વર્ષમાં જીપીએસસી આપી છે તો જીપીએસસીની તૈયારી અત્યારથી શરૂ કરો. તૈયારી જીપીએસસી નહીં કરો, ફોર્મ બધા ભરો, વાંધો નહીં,
પરીક્ષા બધાની આપો પણ તૈયારી આની કરો જે તમે નક્કી કર્યું છે. તમે પછી કોન્સ્ટેબલ જ નક્કી કર્યું છે તો પછી કોન્સ્ટેબલની તૈયારી કરો. ફોર્મ ભરવા હોય તો ભરી શકો બધા, પરંતુ પૈસા વેસ્ટ કરવાનો પણ કોઈ મતલબ છે નહીં. એમાં પણ તમારો ગોલ જ કોન્સ્ટેબલ છે, તમારો ગોલ જો જીપીએસસી છે, યુપીએસસી છે. હા, હવે જે જીપીએસસી યુપીએસસી સમક્ષ થઈ ગયું છે, સમાન થઈ ગયું છે, તો એમાં વાંધો નથી કે તમે યુપીએસસીની તૈયારી કરો કે જીપીએસસીની તૈયારી કરો, સરખું જ છે. હા, યુપીએસસીની તૈયારી કરશો ને યુપીએસસીની, તો તમારું જીપીએસસી નીકળી જશે, એ શ્યોર છે. બરોબર, પરંતુ જીપીએસસીની તૈયારી કરશો તો યુપીએસસી નીકળશે એવું કહેવું થોડું અઘરું છે મારા ખ્યાલથી. ઓકે, તો મારો કહેવાનો મતલબ એ જ છે કે યુપીએસસીની તૈયારી કરો. બરોબર, તો જીપીએસસી તો આપમેળે નીકળી જશે અને પરીક્ષાનો ટ્રેન્ડ યુપીએસસી તરફ આવી રહ્યો છે. હવે થોડું એક્ઝામ્પલ આપું, તમને આપું એટલે વધુ ક્લિયર થાય આ પોઈન્ટ. હવે તમારે જવાનું અહીંયા છે. બરોબર, આ તમારું લક્ષ્ય છે. બરોબર, આ તમારું લક્ષ્ય છે. તમારે અહીંથી નીકળ્યા. બરોબર, આ તમારો માર્ગ છે. આ તમારો માર્ગ છે લક્ષ્ય સુધી પહોંચવાનો. હવે તમે જવાનું અહીંયા છે, તો પછી અહીંયાથી આ બધું ફરતા અહીંયા કેમ જાઓ છો? બરોબર, અહીંયા બધું તમને એસએસસી આવ્યું તો તમે અહીંયા વળી ગયા, પછી રેલવેની ભરતી આવી તો તમે અહીંયા વળી ગયા, પછી તમે જોયું કે બેન્કિંગની પણ ભરતી આવી, હું મેથ્સમાં સારો છું તો બેંકનું પણ ફોર્મ ભરી દીધું, તો બેન્કિંગની તૈયારી કરવા લાગી ગયા. તો આ રસ્તે તમે પહોંચી જ નહીં વળો. બરોબર, તો ગોલ તમારો આ, જો તમે જીપીએસસી રાખ્યો છે તો તમે આ જ રાખો ને, આ જ ગોલ ઉપર તૈયારી. ફોર્મ બધા ભરો, ફોર્મ આનું પણ ભરો, પરંતુ તૈયારી ફક્ત આની કરવાની છે. તમે વોટ એવર તમે જે પણ એસએસસીનો ગોલ રાખ્યો છે, એસએસસી, તો તમે પછી એસએસસીની તૈયારી કરો. પછી જીપીએસસીમાં કોઈ મતલબ છે નહીં, સમજાવવા માંગુ છું જસ્ટ. બરોબર, કહેવાનો મતલબ એ છે કે આમાં ઘણો બધો તમારો સમય બગડી છે, તમારો સમય બગડશે, ટાઈમ બગડશે, અને લાસ્ટમાં તમે જોશો કે તમને છેલ્લે હાથમાં કંઈ નહીં મળ્યું હોય, તમે કોઈ પણ એક્ઝામ ક્લિયર નહીં કરી શક્યા હોય. આ વાત એવા કેન્ડિડેટને કે જે લોકો હમણાં તૈયારી શરૂ કરવા માંગે છે કે તૈયારી શરૂ કરી કન્ફ્યુઝ છે કે શેની કરું, તો તમે નક્કી કરો, ડિસાઇડ કરો કે શેની તૈયારી કરો. તમે શેમાં વધુ સારું બની શકો છો. બરોબર, અને જે લોકોએ અત્યારથી 2-3 વર્ષ આ વાતની ખબર નથી ને હવે ખબર પડી, તો એમને રિયલાઇઝ થયું કે ના, આ વાત સાચી છે, તો એ લોકો હજુ પણ સમય છે. 1 વર્ષ આપી દો, 1 વર્ષ આપી દો તમારા ગોલને ડેડિકેટલી, કે ના જીપીએસસી પાસ કરવી છે ને મિત્રો, તો બસ જીપીએસસી પાસ કરવી છે. 1 વર્ષ આને આપી દો. વચ્ચે બધી ભલે ને 1 લાખ વેકેન્સી બીજી એસએસસીની આવી કે રેલવેની આવી કે સીસીની આવી, જીપીએસસી એટલે જીપીએસસી. આવો એટીટ્યુડ ડેવલપ કરવો પડશે મિત્રો. ઓકે, આ એટીટ્યુડ ડેવલપ કરવો પડશે તમારે, બાકી વર્ષો ઘણા બગડશે તમારા. હા, જો તમારો સિલેબસ સરખો હોય કે હા, હું તમને કહી દઉં કે એસએસસીની તૈયારી કરું તો મને રેલવેનું પર થઈ જાય, બેંકનું પર થઈ જાય છે, તો વાંધો નથી. પણ હવે તમે એસએસસીની તૈયારી કરો, પછી જીપીએસસી પણ આપું, બેંકની પણ આપું, રેલવેની આપું, તો ક્યાંય મેળ નહીં પડે. કહેવાનો મતલબ એ છે. તો હા, તે ખાસ કરીને મેઇન વાત પરીક્ષાનો મૂળ મંત્ર પાસ કરવા માટે કે સિલેબસને વળગી રહેવાનું, તમારો ગોલ નક્કી હોવો જોઈએ, પીવાયક્યુઝને ધ્યાન આપવાનું, મોક ટેસ્ટને ઇમ્પોર્ટન્ટ આપવાનું, સિલેબસને શું કરવું શું ના કરવું એનું ખ્યાલ હોવો જોઈએ. બરોબર, બાકી આ સિલેબસ છે. આના વિશે કોઈ પણ બીજું અપડેટ આવશે તો તમને એનું આગળથી અપડેટ આપીશ. બાકી તમારો જે પણ આના સિવાય કોઈ ડાઉટ રહ્યો હોય, કોઈ પ્રશ્ન હોય, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછજો. બુક લિસ્ટ ઉપર એક અપડેટેડ વિડીયો આવી જશે. ઓકે, મળે મિત્રો નેક્સ્ટ વિડીયોમાં. આ વિડીયો પૂરતું આટલું છે.